તો મોરબીમાં મચ્છુ 2 ડેમ 80% ભરાતા પાણી છોડવામાં આવ્યું। ડેમમાંથી 49,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોય તે પ્રકારની આગાહી છે અને અત્યારે અપડેટ્સ જે મળી રહ્યા છે। મોરબીને માળિયા તાલુકાના 29 ગામો અલર્ટ મોડ પર, મોરબીના 20 અને માળિયાના 9 ગામો પણ અલર્ટ મોડ પર। ફાયરની ટીમે નીચાણવાળા વિસ્તારોને સાવધાન કર્યા। લોકોને નદીના પટમાં ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી। સંવાદદાતા ભાસ્કર જોશી ફોન લાઈન પર। ભાસ્કર, મોરબીમાં 20 અને માળિયાના 9 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે। હાલ શું વિગતો, કેવી રીતે સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે? હજી ચોક્કસથી મોડી રાત્રિના જે મચ્છુ 2 ડેમ છે, જે મહાકાય ડેમ છે ને મોરબીની જીવાદોરી છે, તે ભરાઈ જતા તેના દરવાજા ખોલવામાં જે સૂચના આપવામાં આવી હતી અને મોરબી અને માળિયા તાલુકાના જે ગામો છે, 29 જેટલા કુલ ગામો છે, તમામને એલર્ટ કરવામાં આવે છે। આ સાથે જે બેઠો પુલ છે મોરબીનો, જે મચ્છુ નદી પર આવેલો છે, ત્યાંથી જે ઝૂંપડા બાંધેલા છે તે પણ દૂર કરવામાં આવ્યા છે અને નદીના પટમાં તમામ લોકો જે કોઈ રહેતા હતા તે તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે। આ જ રીતે જે વાહન ચાલકો કોઈ પસાર ન થાય તે માટે પણ બેઠો પુલ હાલ પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા હાલ ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે નદીના પ્રવાહ દરમિયાન કોઈ બેઠા પુલ પરથી પસાર ન થાય અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે થઈને તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે। જી આભાર ભાસ્કર, સમગ્ર માહિતી બદલ।